તારો પર રાજકોટથી ખબર આવી રહી છે। પૂર્વ મેયરનું ગેરકાયદેસર બાંધકામ પૂર્ણ। અહીંયા નયનાબેન પેઢડિયાના ગેરકાયદે બાંધકામથી વિવાદ છંછેડાયો છે। મનપાની નોટિસ હોવા છતાં પણ આ બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું। મોટા પડદા ઢાંકીને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। પહેલા માળ બાદ બીજો માળ ખડકી દેવામાં આવ્યો। દુકાનોના શટર લગાવીને બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું। નોટિસ આપી હોવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। ગરીબોના મકાન તૂટે પણ પૂર્વ મેયરનું એઝ ઇટ ઇઝ રહે। પૂર્વ મેયરનું મકાન આ પ્રમાણે યથાવત રહે। છેલ્લા 3 મહિનાથી સતત અહીંયા કામગીરી ચાલુ હોવાની વિગતો સામે આવી છે। અમને કામ કરવાનું કહેતા કામ ચાલુ રાખ્યું છે। નોટિસ આપી ત્યારે માત્ર 1 માળ હતો, અત્યારે બીજા માળનું પણ બાંધકામ કરવામાં આવ્યું। નોટિસ છતાં બાંધકામ ન અટકતા આશ્ચર્ય પૂર્વ મેયરના ગેરકાયદે બાંધકામો પર મસમોટા સવાલો ઉભા થઈ રહ્યા છે। રહીમ લાખાણી અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ ચૂક્યા છે। રહીમ, જે પ્રકારે અહીંયા બાંધકામની વાત આવી રહી છે, પૂર્વ મેયરના બાંધકામની વાત, એક બાજુ તમે ગેરકાયદેસર બાંધકામ ઉપર તાત્કાલિક ધોરણે બુલડોઝર ફેરવી દો છો અને અહીંયા 1 માળ તો હતો, બીજો માળ ઉપર ખડકી દેવામાં આવ્યો, ત્યાં સુધી કોઈને ખબર ન પડી। 3 મહિનાથી અહીંયા બાંધકામ ચાલુ છે। રાજકોટ મહાનગરપાલિકા એક જ છે, પરંતુ નિયમ 2 છે। જો તમે સત્તાધીશમાં છો તો તમે સૂચિતમાં બાંધકામ કરી શકો છો, પરંતુ હિંગરાજનગર જે સૂચિત કહેવામાં આવે છે ત્યાં 20 દિવસમાં મકાનો ખાલી કરવાની નોટિસ આપે છે। આ એ જ પડદો છે કે 3 મહિના પહેલા જ્યારે ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો હતો ને કોર્પોરેશન દોડતું આવ્યું હતું ને આ નોટિસ આપી અને બાંધકામ બંધ કરાવ્યું હતું। જ્યારે બાંધકામ બંધ કરાવ્યું ત્યારે માત્ર 1 જ માળ એટલે કે નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર જ હતો ને ત્યારબાદ અત્યારે ઉપર આખું ચણતર પણ કરી નાખવામાં આવ્યું છે અને સાથે પ્લાસ્ટર પણ કરી નાખવામાં આવ્યું છે। હેતવી હું દ્રશ્યો એ બતાવીશ કે જ્યારે ગુજરાત ફર્સ્ટ ચેક કરવા આવ્યું હતું કે ખરા અર્થમાં રિયાલિટી શું છે, બાંધકામ અટકેલું છે કે નહીં। આ જુઓ, આ સિમેન્ટ અને કોન્ક્રીટ કામ ચાલુ હતું એની આ ખાસ પુરાવો છે। જ્યારે ગુજરાત ફર્સ્ટ પહોંચે છે ત્યારે મજૂરો અહીંથી જતા રહે છે, કોન્ટ્રાક્ટરો જતા રહે છે। બીજી બાજુ બાંધકામ પૂર્ણ થઈ ગયા બાદ નળની લાઈન જે કોર્પોરેશનમાં પાણીની લાઈન છે તે માટે અરજી કરવાની હોય છે, આ પાણીની લાઈન પણ લઈ લેવામાં આવી છે। આ દ્રશ્યો જોઈ લો, એટલે આ લાઈન પાણીની કાયદેસર છે કે નહીં તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। આ પાણીની લાઈન પણ ખેંચી લેવામાં આવી છે। બાંધકામની અંદર શટર જે એક પણ પ્રકારનું અહીં શટર નહોતું, શટર નાખી દેવામાં આવે છે, પ્લાસ્ટર થઈ જાય છે। કોર્પોરેશનના કર્મચારીઓ કે અધિકારીઓને શું આ ખબર નથી કે પછી નેતા હોવાના કારણે કે પૂર્વ મેયરના પતિ હોવાના કારણે આ બાંધકામ છે તે થવા દેવામાં આવ્યું છે। અત્યારે તમામ મજૂરો છે તે ભાગી ચૂક્યા છે, કામ બંધ કરી દીધું છે। કોન્ટ્રાક્ટર સાથે વાત કરી તો એને કીધું કે હું તો પેટા કોન્ટ્રાક્ટરમાં છું, 20 દિવસથી મેં આ પ્લાસ્ટરનું કામ રાખ્યું છે, એટલે આખો માળ ચણાઈ જાય છે, કામગીરી થઈ જાય છે, પરંતુ કોર્પોરેશનના એક પણ અધિકારી કે કર્મચારી અહીં આવતા નથી। માત્ર કાગળ ઉપર કામગીરી દેખાડે છે કે અમે નોટિસો દીધી। ભાઈ, ગરીબ માણસોના ઘરમાં તમે નોટિસ મૂકીને બેસી રહ્યો છો, ત્યાં તો જેસીબી લઈને પહોંચી જાવ છો, ગરીબ માણસોનું કોઈ નથી। આ સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે। નેતાઓ છો તો તમારા બાંધકામને કાંઈ જ નહીં થાય। આ બાંધકામ કરવા માટે થઈને ક્રેન પણ રાખવામાં આવી છે। આ દ્રશ્યો જુઓ, આ ક્રેન રાખી છે ને આના મારફતે માલ સામાન છે ઉપર ચડાવવામાં આવે છે। જ્યારે આવ્યા હતા ત્યારે આ પાછળનું 3 મહિના પહેલા પાછળનું બાંધકામ હતું જ નહીં, આખે આખું 3 મહિનાથી આખું આ બાંધકામ કરી નાખવામાં આવ્યું છે। જે કહી શકાય કે સૂચિતમાં છે, કલેક્ટરે પણ આ બાંધકામના કારણે એટલે કે જ્યારે સૂચિત હતું ત્યારે તેમને નામ ટ્રાન્સફરની વાત કરવામાં આવી ત્યારે પણ નકારી કાઢવામાં આવ્યું છે કે આ જમીન ઇનલીગલી રીતે છે હોવાના કારણે તમારા નામે નહીં થઈ શકે, એટલે સ્પષ્ટપણે નોટિસો પણ આપવામાં આવી છે। છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓ નું જેસીબી કે પછી જ્યારે પગ મહાનગરપાલિકાની બહાર નીકળે છે તો કેમ આવા લોકોના ઘર સુધી તેમના પગ નથી જતા? નાના નાના ઝૂંપડા અને ગરીબ લોકોના ઘર તરફ જ પોતાના પગ વળે છે, તે પણ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। જો તમે નેતા હશો તો તમે ગેરકાયદેસર બાંધકામ કરવાની છૂટ છે, સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે। રાજકોટ મહાનગરપાલિકામાં જે ગરીબોની વાતો કરવામાં આવે છે કે એક પણ લોકોને છોડવામાં નહીં આવે। હવે નવા મેયર આવ્યા છે, ત્યારે જોવાનું છે કે નવા મેયર પૂર્વ મેયરના બાંધકામ સામે પગલાં લેશે કે આ સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે। હેતવી, બિલકુલ રહીમ, આભાર વિગતો બતાવો।
આ તસવીરો આપ જોઈ રહ્યા છો અહીંયા આ ગેરકાયદેસર બાંધકામ કે જે છેલ્લા 3 મહિનાથી ચાલુ છે. મહાનગરપાલિકાએ બાંધકામ અટકાવ્યું અને પાછલા દરવાજે પૂર્વ મેયરના પતિદેવની પ્રોપર્ટીમાં બાંધકામ શરૂ થઈ ગયું. કોર્પોરેશનના એક પણ અધિકારીની તાકાત નથી કે અહીંયા આવે. ગરીબ માણસનું ઝૂંપડું હશે તો બુલડોઝર લઈને પહોંચી જશે. અહીંયા આવો, દેખાડો તમારું બુલડોઝર હોય તો દેખાડો એક વખત. કોન્ટ્રાક્ટર છે તેની સાથે વાત કરશું. દાદા, આ પ્લાસ્ટર કરતા કેટલો સમય લાગે? 15-20 દિવસ. એટલે 20 દિવસ. એટલે આ 20 દિવસમાં આખું પ્લાસ્ટર કરી નાખ્યું. હા, કેટલા કામ માણસો કામે લગાડ્યા? 2-4 જણા હોય. 4 જણા આટલા 20 દિવસમાં પૂરું ન કરે કાકા. એટલું તો હું બાંધકામનો જાણકાર છું. પ્લાસ્ટર 20 દિવસ જ થઈ જાય સાહેબ. 2 જણા પ્લાસ્ટર 20 દિવસ કરી નાખે. બેલા બધું ફિટ કરી નાખ્યું. શટર પેલાની ફીટ નથી, એ અમર ન કરવાનું હોય, એ તો બીજા કરતા હોય. કેટલા રૂપિયામાં કોન્ટ્રાક્ટ રાખ્યો હતો? અમે તો ફોટ ઉપર બાંધકામ કરીએ. ફોટ ઉપર બાંધકામ. શું ભાવમાં? 250 રૂપિયા. 250. હવે આ બાંધકામ પૂરું થવાનું કેટલી વાર રહે? આમ બધ કમ્પ્લીટ હા, પૂરું જ થઈ ગયું. પૂરું જ થઈ ગયું. તો આ જોઈ રહ્યા છો, કોન્ટ્રાક્ટર કહી રહ્યો છે તમામ કામ પૂર્ણ થઈ ગયું છે. એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે પૂર્વ મેયર ના પતિદેવનું બાંધકામ અટકાવવામાં કોર્પોરેશનના પગ નીચે જમીન ખર્ચી જાય છે. કારણ કે જો ગાડીનો સેલ્ફ મારે ને તો આ બાજુ ગાડી જ નથી આવતી. ગરીબ માણસના ઝૂંપડા હોય ને ત્યાં જ હોઈ જાય છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, આ બાંધકામ અટકાવ્યું હતું તો પછી અહીંયા આજ દિન સુધી કોર્પોરેશનનો એક પણ અધિકારી કેમ નથી આવ્યો? સૌથી મોટા સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.